નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 5ની સીઈટીની તૈયારી ચાલુ છે, તો આજે આપણે એ જ કરવાનું છે. ચાલો નંબર 13 પહોંચી ગયા છીએ. તો ધજા માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો તમે જુઓ, ફ્લેગ એટલે કે ધજા, પણ ફ્લેગનો સ્પેલિંગ સાચો કયો છે એ આપણે ABCDમાંથી ગોતવાનો છે. તમે જુઓ, આ ફ્લેગ સાચો નથી, આ ફ્લેગ સાચો છે. આ ફ્લેગ, આ ફિલ્ગ, આ બધા શબ્દો ફ્લેગ માટેના ખોટા છે. નંબર બી સાચો છે. 14માં ધેટ ઇઝ એન એપલ, ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. એન, ધ કે એઝ. તમને ખબર છે, જ્યારે પહેલા વાક્યમાં કોઈ વસ્તુની કે કઈ વાત થઈ હોય, બીજી વખત તેની જ વાત કરવા માટે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે ધ આવે છે. 15 ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ બસ. હવે ડ્રાઈવરનું કામ શું હોય? ડ્રિંકિંગનું હોય, જમ્પિંગનું હોય, ઇટિંગનું હોય કે ડ્રાઇવિંગનું હોય. એટલે કે 15માં ડ્રાઇવિંગ આવે. નંબર 16 ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ ખાલી જગ્યા. હવે ફાર્મિંગ ખેડૂત હોય એનું કામ શું હોય? ખેતી કરવાનું. તો કે ઓન ધ ફાર્મમાં જ હોય ને, કાંઈ ઇન ધ ફાર્મ ન આવે, અબોવ ધ ફાર્મ ના આવે, અંડર ધ ફાર્મ ના આવે. ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં હોય છે. નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધીને લખો. જો લાયન, ટાઈગર, પીકોક, ડોગ. એટલે કે આ ત્રણેય તમને જુઓ પ્રાણીઓ દેખાય છે, જ્યારે પીકોક પક્ષીમાં ગણાય છે, એટલા માટે જુદો પડતો શબ્દ પીકોક આવે છે. 18માં નીચેનામાંથી કયો શબ્દ ક્રિયાપદ નથી? ક્રિયા એટલે શું? ખાવું, પીવું, બોલવું, ચાલવું, ભણવું, ઉડવું, લખવું, આપણી બધી ક્રિયાઓ છે. તો જોઈએ, ટુ સ્ટેન્ડ, ટુ ફ્લાય, ટુ ટીચ કે ટુ ટોય. હવે ક્રિયા કઈ છે? તો કે આ ત્રણેય ક્રિયા છે, ફ્લાય, ટીચ અને સ્ટેન્ડ. ટોય ક્રિયા નથી, એટલા માટે કયું ક્રિયાપદ નથી? ટુ ટોય. 19માં વોટ આર યુ ટોકિંગ અ જ્યુસી ખાલી જગ્યા અ ટી. એટલે કે તમે શું લેશો? જ્યુસ કે ટી અથવા ટી. તો ફોર, બટ, એન્ડ કે ઓર. એટલે કે તમને એમ પ્રશ્ન પૂછે છે, તમારે શું લેવું છે? જ્યુસ લેવું છે અથવા તો ટી લેવી છે? તો ઓર નો ઉપયોગ થાય છે. નંબર 20 અ ચાઇલ્ડ ખાલી જગ્યા અ બાઇસિકલ. હવે સાયકલ હોય એનું શું કામ હોય? તો કે હું સ્વિમ્સ એટલે કે તરવાનું હોય, રાઇડ્સ એટલે કે સવારી કરવાનું, રાઇઝીસ કે ડ્રિંક્સ એટલે આપણે એમાં રાઇડ્સ આવશે, સવારી કરવાનું કામ આવે. આઈ સી વિથ માય ખાલી જગ્યા. હું જોઈ શકું છું. કોની મદદથી જોઈ શકું છું? તો કે આઈસની મદદથી જોઈ શકીએ છીએ. ઇયર્સ, નોઝ, હેન્ડ્સ એવું આવે નહીં, આઈસ આવે. નંબર 22 ધેર ઇઝ ખાલી જગ્યા રેઇનબો ઇન ખાલી જગ્યા સ્કાય. હવે રેઇનબો છે તો એની આગળ શું આવશે? આર્ટિકલ માટે અ, અને ઇન ધ સ્કાય તો ધ, એટલે કે નંબર સી આવે છે. નંબર 23ની અંદર જુઓ, કેળા આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. કેળા એટલે કે બનાનાસ, આપણને ખબર જ છે. નહીં કે બેન્જલ્સ, એપલ્સ, ગ્રેપ્સ એક પણ નહીં આવે, બનાનાસ. નંબર 24ની અંદર ખાલી જગ્યા કવિતા ઇટ 10 એપલ્સ. તો કવિતા છે એ એપલ ખાય છે, તો એના માટે ડુ, ડઝ, ડીડ, ઇઝ. તો આપને ખબર છે હી, શી, ઇટ એક વચન માટે, પ્રશ્નાર્થ વાક્યો માટે ડઝ નો ઉપયોગ થાય છે, એટલા માટે અહીંયા ડઝ આવે છે. દેખાય છે ને બાળ મિત્રો? હવે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. હવે આપણે આનો ક્રમ ગોઠવીએ. જુઓ તમે, 25માં શું આવ્યું છે? લવ આઈ ડાન્સિંગ. તો આ ક્રમ છે, વાક્યના બધા આપણને આડાહવળા આપેલા છે, એને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીએ. તો શું આવશે? આઈ લવ ડાન્સિંગ. આ શબ્દો ફેરવી અને આપણે વ્યવસ્થિત ચોઈસ કરવાનું છે. નંબર 26 યેલો ધ ઇઝ સન. તો આ બધું અટપટું છે, આડાહવળા શબ્દો છે, તો આપણે ગોઠવીએ. તમે અહીંયા જોયો ને તો તમને આમાંય 10 સૂજી જાય. એમાં જુઓ સન, ધ, યેલો, ઇઝ. તો આવું કાંઈ ઇઝ કે છેલ્લે આવે
નહીં. આની અંદર યલો ઇઝ સન ધ, તો આમાં કે આવું ધ છેલ્લે આવે નહીં, વાક્યની શરૂઆતમાં આવે. અહીંયા ઇઝ ક્યારે આગળ આવે? કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આપણે ટુ બી નું રૂપ આગળ આવે. એટલે આ ત્રણેય આપણા ખોટા છે, જ્યારે ડી સાચું પડે. ધ સન ઇઝ યલો. નંબર 27, ડ્રિંક આઈ જ્યુસ એવરી ડે. તો તમે જુઓ, નંબર એ વાંચો, એવરી ડે જ્યુસ આઈ ડ્રિંક, આવું બની શકે નહીં. તો નંબર સી, ડ્રિંક જ્યુસ એવરી ડે, આઈ ડ્રિંક જ્યુસ એવરી ડે, આ બરોબર છે. સી નંબર સાચો લાગે છે. નંબર 28, બુક યોર ઇઝ ધીસ. તો તમારે પ્રશ્ન પૂછવો હોય તો એના માટે ટુ બી નું રૂપ પહેલા આવે. ઇઝ ધીસ યોર બુક? તમે આમ ક્વેશ્ચન પૂછી શકો ને, એટલા માટે નંબર એ આવે છે. 29મું, ફોર યોર થેન્ક્સ હેલ્પ. બધા આપણને અટપટા વાક્યો આડાહવડા આપણને પૂછેલા છે. તો ચાલો એને પણ આપણે વ્યવસ્થિત ગોઠવીએ. તો તમે વિચારો, નંબર એ, હેલ્પ, થેન્ક્સ, ફોર યોર, આવું ના બની શકે. તો એના માટે થેન્ક્સ ફોર યોર હેલ્પ, આ આપણને ઓકે લાગે છે. નંબર 30માં શું છે? લોંગ તો શોર્ટ. આપણે વિરુદ્ધાર્થી શબ્દો આવડે છે. લોંગ એટલે કે શોર્ટ, તો કમ એટલે આવું, તો ગો એટલે જવું. આઈ લવ માય મધર, ખાલી જગ્યા ઇઝ અ કાઇન્ડ મધર. હવે તેણી છે, તેણી માટે તો હી, ઇટ, ધ્યેય વપરાય નહીં, એના માટે શી વપરાય. કે આઈ લવ માય મધર, શી ઇઝ અ કાઇન્ડ વુમન, તેણી માટે શી વપરાય છે. નંબર 32, ગીવ ખાલી જગ્યા યોર પેન્સિલ. એટલે જો માઇન્ડ ટુ ઇઝ ના ચાલે, તમે બોલો ને તો પણ તમને સૂટ ના પડે. ગીવ મી યોર પેન્સિલ એટલે આપણે કોઈ પાસે માંગીએ તો કે મને આપીશ એમ. નંબર 33, મેડિસિન એટલે કે ડોક્ટરની વસ્તુ થાય છે, બરોબર. તો લેટર કોની સાથે જોઈન્ટ થાય? લેટર હોય તો શું ટીચર સાથે જોઈન્ટ થાય, પોસ્ટમેન સાથે, પોલીસમેન સાથે કે ટેલર સાથે? તો લેટર એટલે કે પત્ર, તો પોસ્ટમેનની સાથે જોઈન્ટ બને છે. નંબર 34, ટીચર તો કે ચોક, ચોક ટીચરને ને ચોક સાથે સંબંધ છે. તો એવી રીતે ડોક્ટરને ઇન્જેક્શન સાથે સંબંધ છે. જો ડોક્ટર તો ઇન્જેક્શન, કમ્પ્યુટર, બસ કે લેટર, એને આ ત્રણમાંથી એક પણ સાથે નથી, એને ઇન્જેક્શન સાથે સંબંધ બને છે. નંબર 35, આઈ બાય ન્યૂ બુક એટલે કે મેં નવી બુક ખરીદી. આ વાક્ય નીચેનામાંથી ભૂતકાળનું વાક્ય શોધવાનું છે, બરોબર. હવે આપણે નીચે ભૂતકાળનું વાક્ય શોધવા માટે જઈએ. તો નંબર ડીમાં તમે જુઓ, આઈ બોટ ન્યૂ બુક, બાયનું બોટ બની જશે. આવા અમુક શબ્દો છે એ તમે પાકા કરી લેજો કે ભૂતકાળના કયા હોય, વર્તમાનમાં કયા હોય, એ આપણે પાકા કરવા જ પડશે. એટલા માટે અત્યારે 35માં ડી આવશે, આઈ બોટ ન્યૂ બુક. થેન્ક યુ.